આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કુલ 287 બાળકો ભાગ લેશે। બોટાદના આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલા 2 દિવસીય આયોજનમાં બાળકોની ક્ષમતા અનુસારની વિવિધ રમતોનું આયોજન કરાશે, તેમજ આ રમતોત્સવમાં ભાગ લેનારા બાળકો અને વાલીઓ માટે સરકાર દ્વારા આવવા જવાના ખર્ચ અને ચા તેમજ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। બોટાદની અંદર જિલ્લા કક્ષાની જ્યારે રમત અહીંયા ઉજવવા જઈ રહી છે ત્યારે અહીંયા 253 બાળકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। 253 બાળકો, એની સાથે દરેક બાળક સાથે એક વાલી, એટલે ટોટલ મળીને 500 કરતાં વધારે સંખ્યા અહીંયા હાજર છે। અને 2 દિવસનો કાર્યક્રમ છે। 50% મુજબ અમે આજે 125 બાળકોને આજે રમાડ્યા છે, આવતીકાલે 125 બાળકોને રમાડવાના છીએ। ત્યારે આની અંદર સરકારનો ખૂબ એવો સારો એવો સહકાર હોય છે। આજરોજ બોટાદ આસ્થા સ્નેહનું ઘર બોટાદના આંગણે મનોદિવ્યાંગ અને શ્રવણમંદ ખેલાડીઓ હોય એના માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવેલ છે। આ સ્પેશિયલ ખેલ મહાકુંભની અંદર મનોદિવ્યાંગ વિભાગમાંથી 253 ખેલાડીઓએ ભાગ લીધો છે અને શ્રવણમંદ વિભાગમાંથી 36 ખેલાડીઓએ ભાગ લીધો છે। આ ખેલાડીઓ જુદી જુદી રમતોની અંદર પોતાનું કૌશલ્ય બતાવી અને પોતાનું પરિચય આપી રહ્યા છે। સરકારનું આયોજન આ દિવ્યાંગ બાળકોના અંદર જે રહેલી કલા કૌશલ્ય છે બહાર લાવવા માટેની છે, કારણ કે આપણે બોટાદ જિલ્લાનું નામ દીકરીઓએ રાષ્ટ્રીય કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામ રોશન કર્યું છે। સોમનાથ ખાતે મહાશિવરાત્રિના તહેવારના ઉપલક્ષમાં તારીખ 24 થી 26 દરમિયાન ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરાયું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્રિવેણી સંગમ ખાતે આ કાર્યક્રમને ઉદ્ઘાટિત કરશે, તેમજ